નમસ્કાર મિત્રો, ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્વના હવામાન સમાચાર। મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી મિત્રો તમને દરરોજના તાજા અને મહત્વના ચોમાસા અંગેના સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। મિત્રો છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ ગુજરાતને ગમરોડી રહ્યા છે। સતત પડી રહેલા ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો તેમજ કચ્છ અને વડોદરા જિલ્લાઓમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ છે। એવામાં મિત્રો આગામી 24 કલાકને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે, જેમાં મિત્રો પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓ તેમજ કચ્છમાં આગામી 24 કલાક સુધી તોફાની પવન સાથે ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। પરેશ ગોસ્વામીએ મિત્રો જણાવ્યું છે કે બંગાળની ખાડીમાંથી આવેલું લો પ્રેશર ગુજરાત પર આવીને ડીપ ડિપ્રેશન બન્યું હતું, જેના કારણે છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો છે। આ ડીપ ડિપ્રેશન છેલ્લા 36 કલાકથી કચ્છ ઉપર સ્થિર થઈ ગયું હતું અને આગળ નહોતું વધી શકતું। જોકે આજે બપોરે 2 વાગ્યા બાદ આ ડીપ ડિપ્રેશનની મૂવમેન્ટ શરૂ થઈ ગઈ છે અને તે ધીમે ધીમે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે। આજે સાંજે 6 વાગ્યા સુધીમાં કચ્છના ખાવડાથી 35 થી 40 કિલોમીટરની ઝડપે પશ્ચિમમાં આ ડીપ ડિપ્રેશન કેન્દ્ર બિંદુ નોંધાયું હતું, જે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને આવતીકાલે 30 ઓગસ્ટના રોજ તે કચ્છના જખૌ બંદરથી અરબી સમુદ્રમાં ઉતરી જશે, જેના પગલે આગામી સમયમાં ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની શક્યતાઓ રહેલી છે। હજુ પણ 24 કલાક સુધી પશ્ચિમ સૌરાષ્ટ્ર, જામનગર, દ્વારકા, પોરબંદર તેમજ કચ્છના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। આ સાથે પવનની ગતિ પણ જોવા મળી શકે છે। આ સિસ્ટમ કચ્છના જખૌ નજીક દરિયામાં ઉતરીને આગળ વધતા આવતીકાલે બપોર સુધીમાં આ ડીપ ડિપ્રેશન વાવાઝોડાના સ્વરૂપમાં ફેરવાઈ શકે છે, જે સાયક્લોનિક સ્ટોર્મ બની શકે છે। જો તે સાયક્લોનિક સ્ટોર્મ બને તો પાકિસ્તાન તરફથી તેને અસના નામ આપવામાં આવશે। આ વાવાઝોડું ખૂબ જ ઓછું આયુષ્ય ધરાવતું સાયક્લોનિક હશે, જે માત્ર 6 થી 8 કલાકની અંદર જ વિખરાઈ જશે। આ સાયક્લોનિક વાવાઝોડું બને તો પણ ગુજરાતને કોઈ ખતરો નથી। વહેલી સવારે 6 થી 9 વાગ્યા સુધીમાં જખૌ દરિયાથી આગળ વધશે, તેમ તે ગુજરાતથી દૂર જતું રહેશે, જેથી ગુજરાતવાસીઓને તેનાથી કોઈ ખતરો નથી। ગુજરાતનો માત્ર પશ્ચિમ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં આવનારા 24 કલાક સુધી વરસાદ જોવા મળી શકે છે। જો કે અત્યાર સુધી જે વરસાદ થયો છે તેની ગતિ હવે મંદ પડતી જોવા મળી છે। વરસાદની તીવ્રતા પણ ઘટી છે। જો કે પવનની ગતિ 40 થી 60 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહી છે, જ્યારે ઝટકાના પવનો 70 થી 80 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે। વધુમાં જાણીએ તો આ સિસ્ટમ દરિયામાં જઈને જો સાયક્લોનિક બને તો છેલ્લા 48 વર્ષનો રેકોર્ડ તૂટી જશે। આજથી 48 વર્ષ અગાઉ એક વખત બંગાળની ખાડી ઉપરનું સર્જાયેલું સિસ્ટમ ગુજરાત પર આવી અને ગુજરાત પર થઈને અરબ સાગરમાં પ્રવેશીને તે સાયક્લોનિક બન્યું હતું, જે 1976ના ઓગસ્ટ મહિનામાં થયું હતું। જે બાદ બંગાળની ખાડીની ઉપરની કોઈ સિસ્ટમ ગુજરાત પર થઈને અરબ સાગરમાં જઈને સાયક્લોનિક બની નથી। આથી મિત્રો આ સિસ્ટમ જો આવતીકાલે સાયક્લોનિક બને છે તો છેલ્લા 48 વર્ષનો રેકોર્ડ તૂટી જશે।